ભારતની અંદર આ વર્ષની અંદર કેટલા લગ્ન થવાના છે અને આ લગ્નોને કારણે કેટલો બિઝનેસ જનરેટ થવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। આજે 1 નવેમ્બરે દેવ ઉઠી 11 છે અને પુરાણોની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે તુલસી અને ભગવાન શાલિગ્રામના આ દિવસે લગ્ન થયા હતા અને આ દિવસથી લગ્નગાળાની સિઝન શરૂ થાય એવું પુરાણોની અંદર કહેવામાં આવ્યું છે। પણ આજે હું તમારી સાથે વાત કરીશ કે ભારતની અંદર આ વર્ષની અંદર કેટલા લગ્ન થવાના છે અને આ લગ્નોને કારણે કેટલો બિઝનેસ જનરેટ થવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આજે 1 નવેમ્બરના દિવસે દેવ ઉઠી 11 છે અને આજથી લગ્નગાળાની સિઝનની શરૂઆત થાય અને એવું કહેવામાં આવે છે કે 2 નવેમ્બરથી માંડીને એટલે આવતીકાલથી લગ્નગાળાની સિઝનની શરૂઆત અને 6 ડિસેમ્બર સુધી લગ્ન ચાલશે અને નવેમ્બરની અંદર 14 મુહૂર્ત છે, ડિસેમ્બરમાં 3 મુહૂર્ત છે, એ પછી જાન્યુઆરીમાં કમુહૂર્તા ઉતરે એ પછી લગ્નગાળાની શરૂઆત થાય અને એ રીતના જે લગ્નગાળાનો સમયગાળો જે ધાર્મિક અને જ્યોતિષોના કહેવા મુજબ જે ચાલે છે એ આખા વર્ષની અંદર ચાલશે। હવે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટની એક બ્રાન્ચ છે, કેટ રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટી, એણે એક સર્વે કરાવ્યો છે અને એ સર્વે પરથી એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ વર્ષે દેશની અંદર કુલ 46 લગ્ન થવાના છે અને આ 46 લગ્નની પાછળ 6.50 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ જનરેટ થવાનો છે। અને કેટની આ સંસ્થાના કહેવા મુજબ 15 સપ્ટેમ્બરથી માંડીને 25 સપ્ટેમ્બર સુધી દેશના 75 પ્રમુખ શહેરોની અંદર આ સર્વે કરવામાં આવ્યો અને એમાંથી જાણકારી મેળવવામાં આવી તો એવો અંદાજ લગાવવામાં આવ્યો કે 46 લાખ જેટલા લગ્ન આ વર્ષની અંદર થવાના છે। હવે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે તો વેડિંગનો બિઝનેસ છે એ હવે અર્થતંત્રનો એક મુખ્ય ભાગ બની ગયો છે। પહેલાં લગ્નો સાદાઈથી થતા હતા અને એટલો બધો ઝાકઝમાળ લગ્નની અંદર નહોતો જોવા મળતો, પરંતુ હવે વેડિંગ એક બહુ મોટો બિઝનેસ તરીકે ઉભરી આવ્યો છે અને એને કારણે શહેરના લોકો ગામના લોકોને રોજગાર બી મળે છે। અને એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એક પરિવાર એવરેજ, આમ તો કરોડો રૂપિયાના ખર્ચો લગ્નમાં લોકો કરે છે પણ એવરેજ 5 થી 10 લાખ રૂપિયાનો મિનિમમ ખર્ચો લગ્નની અંદર થતો હોય છે। હવે આની અંદર જે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના જે રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે મેક્સિમમ એટલે આ લગ્નની પાછળ કઈ કઈ વસ્તુઓમાં ખર્ચો કરવામાં આવે છે તો કપડાં સૌથી મોટા પ્રાયોરિટી, પરિવારના જે દુલ્હન છે એના કપડાં, પરિવારના લોકોના કપડાં, અને એ કપડાં પણ બધા હાઈફાઈ એટલે લગ્નની અંદર પહેલાં એવા સૂટ છે કે ચણિયા ચોળી છે એવા બધા કપડાની ખરીદી, આ ઉપરાંત જ્વેલરી એટલે ગોલ્ડ અને ચાંદી, ગોલ્ડ આપવાની વર્ષોથી પરંપરા છે અને લગ્નની અંદર પણ દુલ્હા દુલ્હન કે પરિવારના લોકો જ્વેલરી પહેરે છે એટલે જ્વેલરીની ખરીદી, સ્વીટની ખરીદી, ગિફ્ટ આર્ટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ્સ આઇટમ્સ, કેટરિંગ, ફોટોગ્રાફી, ફ્લાવર ડેકોરેશન, લાઇટ એન્ડ સાઉન્ડ, ઇવેન્ટ મેનેજમેન્ટ, આ બધાની પાછળ ખર્ચો થાય છે અને એટલે વેડિંગનું એક બહુ જ મોટું માર્કેટ હવે વિકસી ગયું છે। જોકે આમ જોવા જઈએ તો વર્ષ 2024ની સરખામણીમાં આ વખતે લગ્નો થોડાક ઓછા છે। 2024ની અંદર આખા દેશની અંદર કુલ 48 લાખ લગ્નો થયા હતા અને એની પાછળ 5.90 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો
આ વખતે સોના ચાંદી સહિત બીજી બધી વસ્તુઓના પણ ભાવ વધારે છે, એટલે આ વખતે જે ખર્ચો છે એ 6.90 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચવાનો છે. 2022ની અંદર 32 લાખ લગ્નો થયા હતા અને એની પાછળ 3.75 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. તો આવતીકાલથી લગ્ન સરા શરૂ થશે અને એક મોટો બિઝનેસ કાલથી શરૂ થવાનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.